जय माताजी मित्रों, केम छो बधा मजामां दर्शो ने। आज सवार भाई आपणे व्लॉग चालू करी नाख्यो, कारण के भाई आज आपणे जवानुं छे खेतरमां अने खेतरमां जईने छे ने आपणे सार उपाडवानी छे। कारण के भाई क्यारनी भाई 5 થી 6 દિવसथी भाई सार पड़ी छे એટલે सुकाई गई छे, એટલે कीधुं उपाड़ी लईए। અને આઈકણ અમારે છે ને આ જમવાનું હવે બનાવે છે। જો આમને કોઈ વહેલા કીધું કે તમે બનાવી નાખો વહેલા જમવાનું પણ એ મનની ઈચ્છા હોય ને તારે જમવાનું બને ભાઈ। હવે કે અમારે બાજરીના રોટલા બનાવવા છે, બીજું કશું બનાવવું નહીં। હવે હા ભાઈ ખોતરીને હવે ઘવાના લોટની ભાઈ બાંધે છે, કારણ કે અમારે છે ને એક ભાઈ કે મારે ઘવાની રોટલી જ ખાવી કહેવાય, ના હોય કે બીજેથી લઈ આલો। હવે ભાઈ બીજેથી ક્યાંથી લાવો, એટલે આપણે જમવાનું બને છે। કીધું ચલો આપણે કીધું ફરીએ, કારણ કે આ મમ્મી પપ્પાને જ ભાઈ ગયા છે હવે ખીમાણા જવાનું કહેતા હતા, એટલે ભાઈ કીધું તમે ખીમાણા જો ભાઈ, અમારે ક્યાંય આવવું નહીં। એટલે છે ને આપણે તો ભાઈ એમ ઇન્ડિયન આપણે ખેતરમાં જઈએ। કીધું ચલો કીધું આપણે ખેતરમાં ઓટો મારીએ, એટલે આપણે ચલો કીધું ખેતરમાં જઈએ। ચલો દાન ભાઈ આપણે ભાઈ જોઈએ અને સાર કેવી સુકાણી છે એટલે જોતા આવીએ ભાઈ। ખેતરમાં આવી ગયા છો ને, કારણ કે આપણે બાજરી તો બધી લઈ લીધી છે અને ભાઈ ચાર પડી છે, કારણ કે ભાઈ લીલી હતી ને એટલે મમ્મી પપ્પા કે આપણે ભેગી નથી કરવી, એટલે કીધું ચલો કીધું આપણે હવે 3 થી 4 દિવસ થઈ ગયા છે ને, કારણ કે લગન બગન પટી ગયા છે એટલે કીધું હવે સુકાઈ ગઈ છે ને વરસાદનો માહોલ હોય ને એવું ભાઈ થઈ ગયું છે। એટલે કારણ કે ભાઈ હવે સારા આઈકણ પડી રહે એટલે પછી ભાઈ ખરાબ થઈ જાય ભાઈ, કાળી પડી જાય, તમને ખબર હશે। એટલે છે ને કીધું હવે સુકાઈ ગઈ છે એટલે કીધું આજે છે ને આપણે ઉપાડીને લઈ લઈએ, કારણ કે આખા ખેતરની અંદર તમે સાર પડી છે જોઈ શકો છો। હજી બધા લોકો ઘરે છે એટલે એમને પણ એ આવી જાય એટલે કીધું આપણે ઉપાડવાનું ચાલુ કરીએ। એટલે અમે ઉપાડવા પણ આવ્યા અને મમ્મીને અચાનક જવાનું થયું છે, કારણ કે ભાઈ એક મોત થઈ ગયું છે, ત્યાં જવાનું છે ખીમાણા મારા મામાના ત્યાં। એટલે કીધું મમ્મી કે હવે અત્યારે આપણે મેળ નહીં પડે, કે અત્યારે આપણે નથી ઉપાડી, કે બપોર પછી આપણે 3 થી 4 વાગે કે બધી સાત ઉપાડી લઈએ। કીધું સારું કીધું આપણે ઉપાડી લઈએ પછી। એટલે હું તો ખેતરોમાં આવ્યો તો હવે પાછો હેડ્યો છું ને બધાએ મારા બેનની બધા ભાઈ ઘરે નીકળી ગયા છે, કારણ કે એ એમ કહે છે કે હવે આપણે મોડા ઉપાડીશું ને, હાલ કે ઉપાડ્યું હોય તો હેડો। કીધું ભાઈ એકલાથી આપણાથી તો બંધાય નહીં, એટલે કીધું આપણે તો ભાઈ હાલ ઉપાડવી નથી, કીધું મમ્મી એમને આમ બાજુ એટલે આપણે પછી મોડા ઉપાડી લઈએ। એટલે બધા નીકળી ગયા ઘરે અને હું છું ખેતરમાં, એટલે આપણે કીધું હવે ઘરે નીકળી જઈએ અને કોક કામ કરીએ ને એમાં તો ભાઈ આપણે ઘરે હવે જઈને ભાઈ જમવું છે, પણ જમવાનું નથી, કારણ કે આપણે છે ને નેસડા જવાનું છે, એક આમંત્રણ આવેલું છે, છોકરીના લગ્ન છે એટલે આપણે જવાનું છે। અને આઈકણ અમારી જો આ ગીર ગાય ભાઈ, કાઠિયાવાડી ગાય કહેવામાં આવે છે, અને એટલે કાઠિયાવાડી ગાય છે। હા ભાઈ હમણાં અમારે બોર બગડી ગયો છે ને, એટલે ભાઈ આ સુકાઈ ગયું છે, એટલે કીધું આઈકણ બાંધી દો, એટલે કીધું કોઈ વાંધો ના આવે, કારણ કે ભાઈ ઢોરા ખાઈ જાય તો સારું। કારણ કે ભાઈ જો આ ગાર ખાય છે, હવે અમારી આ પાડી છે ગાર ખાય, હવે ગાર કયો કવરવાનો હતો અને આ છૂટી જાય છે ભાઈ, છૂટી એટલે ભાઈ છે ને આપણે એને બાંધી દઈએ ભાઈ, કારણ કે ઘરે ખબર નહીં હોય કે આ છૂટી ગઈ છે। જો ભાઈ છૂટી ગઈ, એટલે ભાઈ આપણે આને પકડી લીધી હો, એટલે છે ને આપણે આને ચોક લઈને જઈએ બાંધવા। એટલે ભાઈ હવે ફળીઓ આવી ગઈ છે, ગાર આવ્યો છે, ભીંડા આવ્યો છે, ના ખાવા માંડીએ, આને કોઈ શરમ આવતી નહીં, એટલે ભાઈ આપણે છે ને આઈકન ટેકો લગાવી દઈએ। ઘરે આવું કોણ કરે છે ભાઈ, કોમેન્ટ કરજો ભાઈ, કારણ કે અમે તો કરીએ ભાઈ થોડુંક। એટલે આને આઈકન ટેંગાડી દીધી અને આપણે હવે જઈએ ઘરે, કારણ કે ઘરે શું છે જમવાનું બને છે કે નહીં એમને જમવાનું છે ભાઈ। જમતા તો કોઈ નહીં, પણ કેરી પડે ને એ બધાએ છે ને કેરી આમાં તાકીને બેઠા હોય આંબા ઉપરથી કેરી પડે ને કે અમે ખો તારે, બીજું શું ભાઈ। અને આ અમારા ભીંડા છે જો ભાઈ,